આજે આપણે ગુજરાતના ઇતિહાસમાં ગુપ્તકાળ વિશે તેમજ ગુજરાતમાં મૈત્રિક વંશ વિશેની જાણકારી મેળવીએ. તો ભારતમાં જેમ ગુપ્તકાળની શરૂઆત થાય છે તેમ ગુજરાતમાં પણ ચંદ્રગુપ્ત બીજાના સમયથી ગુપ્તકાળની શરૂઆત થઈ હતી. તો તે અંગે આપણે હવે વિગતવાર અભ્યાસ કરીશું. જેને ગુજરાતના ઇતિહાસમાં ગુપ્તકાળ વિશેની ટૂંકી વિગત મેળવીએ. ગુજરાતમાં ઈસવીસન 400 ની આસપાસ સમુદ્રગુપ્તના પુત્ર ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યએ ગુપ્ત શાસનની સ્થાપના કરી અને તેના અનુગામીઓએ ગુજરાતમાં લાંબા સમયથી પ્રચલિત થયેલા ચાંદીના સિક્કાનું ચલણ ચાલુ રાખ્યું. ચંદ્રગુપ્ત બીજા પછી ગુજરાતમાં અનુક્રમે કુમારગુપ્ત અને સ્કંદગુપ્તની સત્તા પ્રવર્તી રહી હતી. સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના સુબા તરીકે પર્ણદત્ત નામે અધિકારીની નિમણૂક કરી હતી. પર્ણદત્તે ગિરનારના નગરપાલક તરીકે તેના પુત્ર ચક્રપાલિતને નિમ્યો હતો. તેના વહીવટ દરમિયાન સુદર્શન તળાવનો બંધ ફરી એકવાર તૂટી જતા તેને યોગ્ય રીતે સમારકામ કરવામાં આવ્યું હતું. ચક્રપાલિતે સુદર્શન તળાવના કિનારે ચક્રધારી વિષ્ણુનું મંદિર પણ બંધાવ્યું હતું. સ્કંદગુપ્તના અવસાન બાદ ભારતમાં હુણ લોકો સતત આક્રમણો થયા. સ્કંદગુપ્ત પછીના રાજાઓ નિર્બળ હતા અને તેથી તેઓ હુણોના આક્રમણનો સામનો કરવામાં નિષ્ફળ બન્યા. ગુપ્ત સામ્રાજ્યના ભાગલા પડી ગયા અને ગુજરાત સૌરાષ્ટ્ર ગુપ્ત રાજ્યથી અલગ પડી ગયું. આશરે ઈસવીસન 470 મૈત્રિક સત્તાનો ઉદય થયો હતો. ગુપ્ત વંશ અંગેની થોડી નોંધપાત્ર બાબતો જોઈએ તો ગુપ્ત શાસન દરમિયાન ગુજરાતમાં શક સંવતને સ્થાને ગુપ્ત સંવતની શરૂઆત થઈ હતી. ગુજરાતમાં અમરેલી, મોરબી, જુનાગઢ, અમદાવાદ, ખેડા, સાણંદ, આણંદ વગેરે સ્થળોએ કુમારગુપ્તના ચાંદીના સિક્કાઓ મળ્યા છે. ગુજરાતમાંથી કુમારગુપ્તની જેમ સ્કંદગુપ્તના પણ સિક્કાઓ મળી આવ્યા છે, જેના પર પરમ ભાગવત મહારાજાધિરાજ શ્રી સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય એવું લખાણ મળ્યું છે. ગુપ્ત રાજાઓ પરમ ભાગવત વૈષ્ણવ હતા અને તેથી તેમના શાસન દરમિયાન ભારત સહિત ગુજરાતમાં પણ વૈષ્ણવ સંપ્રદાયનો સારો વિકાસ થયો હતો. ગિરનાર પાસેના એક શિલાલેખ પર કોતરાવેલા મૌર્ય અશોક મહાસત્રપા રુદ્રદામા લેખની બાજુમાં સ્કંદગુપ્તે કોતરાવેલો લેખ પણ મળે છે. આ ગિરનારનો શિલાલેખ એક સાથે લગભગ 700 વર્ષના ગુજરાતના ઇતિહાસ પર સારો પ્રકાશ ફેંકે છે. ગુપ્ત યુગ પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ મનાય છે. આથી ગુજરાતમાં પણ ગુપ્ત વંશના રાજાઓના શાસન દરમિયાન સુવર્ણ યુગ પરવર્તી રહ્યો તો એમ કહી શકાય. હવે મૈત્રિક કાળ વિશેની જાણકારી મેળવીએ તો ગુજરાતના મૈત્રિક વંશની રાજસત્તાની સ્થાપના મૈત્રિક કુળના ક્ષત્રિય જાતિના સેનાપતિ ભટ્ટારકે કરી હતી. તેણે ગુજરાત, સૌરાષ્ટ્ર, પાટનગર, ગિરિનગરને બદલીને વલભી રાખ્યું હતું. તે સફળ સેનાપતિ અને પરમ મહેશ્વર શિવ ભક્ત હતો. મૈત્રિક વંશમાં ભટ્ટારકથી માંડીને છેલ્લા રાજા શિલાદિત્યના સમય સુધીમાં અનેક રાજાઓ થઈ ગયા. ધ્રુવસેન પહેલો,
ગુરુસેન, શિલાદિત્ય પહેલો, ધ્રુવસેન બીજો, ધનરેજ ચોથો વિશેષ જાણીતા છે. ધ્રુવસેન પહેલો શિવ ભક્ત હતો. તેના સમયમાં પાટનગર વલભીમાં જૈન ધર્મની મહાપરિષદ યોજાઈ હતી. આ બાબત અન્ય ધર્મ પ્રત્યેની તેની સહિષ્ણુતા બતાવે છે. તેણે બૌદ્ધ વિહારોને પણ ભૂમિદાન આપ્યા હતા. ગુરુસેન મૈત્રિક વંશનો મહાન રાજવી હતો. તેના સમયમાં મૈત્રિકોની સત્તા સમસ્ત અનર્થ પ્રદેશમાં વિસ્તરી હતી. શિલાદિત્ય પહેલો પરાક્રમી રાજા હતો. તેણે પશ્ચિમ માળવાના પ્રદેશ સુધી વલ્લભી રાજ્ય વિસ્તાર્યું હતું. આ રાજા ધર્માનુરાગી હતો અને તેથી ધર્માદિત્ય નામે પણ ઓળખાય છે. તેણે દેવાલયો, બૌદ્ધ વિહારો બંધાવ્યા હતા. દર વર્ષે તે મોક્ષ પરિસર ભરતો અને દ્રવ્ય દાન કરતો. ધ્રુવસેન બીજાના સમયમાં મૈત્રકોની સત્તા કીર્તિ ભારતભરમાં પ્રસરી હતી. ચીનની મુસાફર હ્યુએન સાંગે તેના સમયમાં વલ્લભીની મુલાકાત લીધી હતી. ધનરેજ ચોથો અતિ સમર્થ અને લોકપ્રિય શાસક હતો. પરમ પટ્ટાકર, મહારાજાધિરાજ અને પરમેશ્વર જેવા બિરુદ ધારણ કરનાર તે પહેલો મૈત્રિક રાજા હતો. તેના સમયમાં મૈત્રકોની રાજ્ય વિસ્તાર સારો એવો વિકાસ થયો હતો. શિલાદિત્ય સાતમાના સમયમાં આરબ આક્રમણ થતાં મૈત્રિક વંશનો નાશ થયો હતો. જનશ્રુતિ અનુસાર વલ્લભીમાં કાકુ નામે વણિક પુત્રીની પાસે રત્નજડિત કાંસકી હતી, જે શિલાદિત્યે પડાવી લેતા કાકુ પ્રેરિત આરબોએ મૈત્રકોની સત્તાનો અંત આણ્યો હતો. ટૂંકી વિગત જાણીએ તો ગુજરાતમાં વલ્લભીના મૈત્રકોની રાજસત્તા લગભગ 300 વર્ષ જેટલા લાંબા સમય સુધી પ્રવર્તી રહી હતી. હરિપ્રસાદ શાસ્ત્રીના મંતવ્ય મુજબ મૈત્રિકોને વધુમાં વધુ વિસ્તાર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ, ઉત્તરે આબુ, આનંદપુર હાલનું વડનગર, વડાલી અને માળવાના ઉત્તર સીમા પર્યંત અને પૂર્વમાં ઉજ્જૈની અને દક્ષિણમાં ભરૂચ તથા અંકુરેશ્વર એટલે અંકલેશ્વર અને નવસારિકા એટલે નવસારી સુધી પર્યાપ્ત હતું. મૈત્રિક રાજતંત્ર રાજાશાહી સ્વરૂપનું અને રાજપદ વંશ પરંપરાગત હતું. છતાં કેટલીક વાર રાજાના પુત્રને સ્થાને રાજાના ભાઈને પણ તે પ્રાપ્ત થતું હતું. મૈત્રિક રાજાઓ પૈકી મોટા ભાગના રાજાઓ પરમ માહેશ્વર હતા. અન્ય ધર્મ તરફ અને તે સહિષ્ણુ હતા. વલ્લભી વિદ્યાપીઠ મૈત્રિકોના સમયથી દેશ વિદેશમાં વિખ્યાત અને વિદ્યાપીઠ હતી. આ વિદ્યાપીઠ નાલંદાની જેમ બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. જૈન સુરી જીનસેને આ સમયમાં હરિવંશ પુરાણ નામે ગ્રંથની રચના કરી હતી. વલ્લભીપુરમાં પ્રાપ્ત જૈન તીર્થંકરોની 5 કાંસ્ય મૂર્તિઓ મૂર્તિકલાના ઉત્તમ નમૂના છે. પશ્ચિમ ભારતની શૈલ્પશૈલીના પ્રવર્તક શાળગંધર શિલાદિત્ય પહેલાના સમયમાં થઈ ગયા. ઈસવીસન 750ની આસપાસ અંકલેશ્વરમાં સહમાન કુળના રાજા ભૃતુગઢ બીજાની સત્તા પ્રવર્તી હતી. આ રાજાના સમય દરમિયાન સિંધના આરબ હાકેમ હિસામે આ પ્રદેશના ગંદાર બંદર પર હુમલો કર્યો અને ત્યાં એક મસ્જિદ બનાવી હતી, જે ગુજરાતની પહેલી મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે પછી આપણે મળશું બીજા પિરિયડમાં. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.